નાસ્તાના ટેબલ પરથી સેન્ડવિચ છોડીને સુરભી મોં દબાવતી વોશરૂમ તરફ દોડી તો સાસુ જાનકીજીના કાન ઊભા થઈ ગયા, કારણ કે વોશરૂમમાંથી ઉલટીના અવાજો આવી રહ્યા હતા. તો જાનકીજીએ અનિલને ગુસ્સામાં ધારદાર નજરે જોતા કહ્યું, અરે, તારી પત્નીની તબિયત ખરાબ છે અને તું અહીંયા આરામથી બેસીને નાસ્તો કરી રહ્યો છે? જા, તેને સંભાળ. અનિલ ચીડાઈને બોલ્યો, હું તેને પોતાની પત્ની જ નથી માનતો તો તેના પ્રતિ એની ફરજો ના ગણાવતું. તારી લાડકી વહુને તે તો જા, તું જ એને સંભાળ. જાનકીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેઓ ઊભા થઈ ગયા અને વોશરૂમમાં ગયા. ત્યાં તેમણે સુરભીને પીઠ સહેલાવી તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. સુરભીની હાલત ખૂબ જ ખરાબ હતી. જાનકીજી તેને બેડરૂમમાં લઈ ગયા અને કહેવા લાગ્યા કે 2-3 દિવસથી તને ઉલટી થઈ રહેશે, તું ધ્યાન નથી આપતી. આજે હું જાતે ડૉક્ટર પાસે લઈ જઈશ. આખરે રોજ રોજ ઉલટી કેમ થાય છે? સુરભીનો ચહેરો એકદમ ઉતરી ગયો હતો. ત્યાં સુધીમાં અનિલ ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. થોડી વાર પછી જાનકીજી તૈયાર થઈ આવ્યા અને તેમણે સુરભીને કહ્યું કે તું પણ કપડાં બદલી લે, આપણે અત્યારે જ ડૉક્ટર પાસે જઈશું. સુરભી નિરાશ મનથી ઊભી થઈ અને કપડાં બદલવા જતી રહી. અડધા કલાક પછી ડૉક્ટર ક્લિનિક પર એવી ખબર મળી કે સાસુઓ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. ડૉક્ટરે જણાવ્યું કે સુરભી પ્રેગ્નેન્ટ છે. આ સાંભળીને સુરભીની આંખોમાં આંસુ આવી ગયા અને જાનકીજી પણ આશ્ચર્યમાં પડી ગયા. ઘેર પાછા આવતા આખા રસ્તામાં બંનેએ એકબીજા સાથે કોઈ વાત ન કરી. ઘરે પહોંચીને પણ સુરભી નિરાશ થઈને પોતાના રૂમમાં સૂઈ ગઈ. તેની આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા અને તે વિચારી રહી હતી, જ્યારે અનિલ મને પોતાની પત્ની તરીકે સ્વીકારતા જ નથી તો આ બાળકનું ભવિષ્ય શું હશે? સાંજે અનિલ ઘરે આવ્યો તો ઘરમાં એકદમ સન્નાટો હતો. જાનકીજીએ તેને પોતાના રૂમમાં બોલાવ્યો અને વ્યંગમાં કહ્યું, અભિનંદન અનિલ, તું પિતા બનવાનો છે. અનિલને પણ આ ખબર સાંભળીને થોડો ઝાટકો લાગ્યો. પછી તે પોતાને સંભાળતા બોલ્યો, જ્યારે હું તેને પોતાની પત્ની જ નથી માનતો તો તેના બાળકને જબરજસ્તી મારા ગળે બાંધવાનો પ્રયત્ન ના કરો. પહેલેથી જ પત્નીનો બોજ ઉઠાવી રહ્યો છું અને હવે મને આ બાળક નથી જોઈતું. તું તેને સિવિલ હોસ્પિટલ લઈ જા અને તેનું એબોર્શન કરાવી લે. આ સાંભળીને જાનકીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે ક્રોધથી તેને ઘૂરતા કહ્યું, હું જાણું છું બેટા કે તું સુરભીને નફરત કરે છે, પણ જો તું વહુને એટલી જ નફરત કરતો હતો તો તે પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ ગઈ? તે તેને કયા અધિકારથી સ્પર્શ કર્યો? અનિલ ગુસ્સામાં બોલ્યો, હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. આના કારણે હું આખી જિંદગી એના બાળકનો બોજ નહીં ઉપાડું. હવે તો જાનકીજીથી ના રહેવાયું. તેમણે ગુસ્સામાં અનિલને જોરદાર થપ્પડ મારી અને કહ્યું, નાલાયક, પોતાના વંશ વિશે કોઈ આવી વાતો કરે છે શું? અનિલ ગુસ્સાથી થરથરતો ઘરની બહાર નીકળી ગયો અને બીજી બાજુ રૂમમાં આડી પડેલી સુરભીની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. બાળપણથી માના પ્રેમથી વંચિત રહેલી સુરભી ધીમે ધીમે જ્યારે મોટી થઈ ત્યારે તેને ખબર પડી કે તેની નો તેને જન્મ આપતા જ સ્વર્ગવાસ થઈ ગયો હતો. ત્યારે તેના દાદી અને ફઈએ તેને મનહૂસ કહેવાનું શરૂ કરી દીધું હતું. એકમાત્ર તેના પિતા જ તેને ખૂબ પ્રેમ કરતા હતા અને હંમેશા તેની સાથે મજબૂતીથી ઊભા રહ્યા. ઘણા લોકોએ તેના પિતાને બીજા લગ્ન કરવાનું કહ્યું, પરંતુ તેમણે પોતાની પત્નીનું સ્થાન ક્યારેય કોઈને ન આપ્યું. જ્યારે સુરભી ભણી ગણીને ઘર સંભાળવા લાગી ત્યારે જાનકીજી પોતાના ગામ આવ્યા હતા. જ્યારે તેઓ પોતાના પતિના જૂના મિત્રના ઘરે તેમને મળવા માટે આવ્યા તો સુરભીએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને ચા નાસ્તો બનાવવા જતી રહી. પહેલી જ નજરે જાનકીજીને સુરભી પોતાની વહુ તરીકે પસંદ આવી હતી. તેમણે અનિલને
સુરભીનો ફોટો મોકલ્યો અને કહ્યું કે બેટા, હું આ છોકરી સાથે તારા લગ્ન કરવા માંગુ છું. અનિલે કહ્યું કે હું પહેલા છોકરી સાથે વાત કરીશ, ત્યાર પછી જ તેની સાથે લગ્ન કરીશ. અનિલ માં ના કહેવાથી ગામ આવવા નીકળી ગયો, જેથી સુરભી સાથે વાતચીત કરી શકે. પણ તેને તો સુરભી સાથે વાતચીત કરવાનો મોકો જ ના મળ્યો અને તે ગામ પહોંચે તે પહેલા જ સુરભીના પિતાએ ગંભીર હાર્ટ એટેક આવ્યો. આવા સમયે અનિલ સીધો હોસ્પિટલ જ પહોંચ્યો. સુરભી પિતાની હાલત ગંભીર હતી. જાનકીજીએ ગભરાયેલા અવાજમાં કહ્યું, સારું થયું અનિલ, તું આવી ગયો. ડોક્ટરે તો હવે હાથ ઊંચા કરી દીધા છે. જો સુરભીના પિતાએ એક સમયે આપણી ખૂબ મદદ કરી હતી, તેમના ઘણા બધા ઉપકાર છે આપણા પર. હવે તેઓ આ દુનિયામાં થોડા જ દિવસના મહેમાન છે. તેઓ ઈચ્છે છે કે એમના જીવતે જીવ તેમની દીકરીના લગ્ન થઈ જાય અને મેં તેમને વચન આપી દીધું છે કે હું તારી સાથે સુરભીના લગ્ન કરાવીશ. તો તું આ સંબંધ માટે હા પાડી દે. અનિલે કહ્યું, મમ્મી, હું એમ કેવી રીતે કોઈ છોકરી સાથે લગ્ન માટે હા પાડી દઉં? એટલામાં જ સુરભી રડતા રડતા બહાર આવી અને બોલી, પપ્પાને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી છે. ડોક્ટરે મને બહાર મોકલી છે. એટલું કહી તે જાનકીજીના ગળે વળગીને ધ્રુસકે રડવા લાગી. જાનકીજીએ તેને પ્રેમથી સંભાળી. અનિલ પોતાને ફસાયેલો મહેસૂસ કરી રહ્યો હતો. તેને ઘણો પ્રયત્ન કર્યો કે લગ્ન ટાળી શકાય, પરંતુ પરિસ્થિતિઓ સામે તેનું કંઈ ન ચાલ્યું અને મજબૂરીમાં તેને સુરભી સાથે લગ્ન કરવા પડ્યા. જોકે વાતચીતમાં તો ઠીક જ લાગી રહી હતી. લગ્નના બીજા જ દિવસે સુરભીના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. તેથી તે દિવસ સુધી અનિલ પોતાની પત્ની સાથે વધારે વાતચીત કરવાનો મોકો ન મળ્યો. 15 દિવસ પછી જ્યારે તે લોકો પાછા ઘરે પહોંચ્યા તો આજુબાજુના લોકો વહુને જોવા માટે આવવા લાગ્યા. જાનકીજીએ અનિલના રૂમને સજાવવા માટે ડેકોરેટર્સને બોલાવી લીધા હતા. રાત્રે જ્યારે અનિલ સુહાગરાતના રૂમમાં આવ્યો તો તેણે જોયું કે સુરભી ગાઢ નિંદ્રામાં સૂતેલી છે. તે રાત્રે પણ તેને પત્ની સાથે વાતચીત કરવાનો મોકો ન મળ્યો. બીજે દિવસે સવારે તેણે જોયું કે તેની પત્ની તેની શેરવાનીને એમ જ ફોલ્ડ કરીને બેડ પર મૂકી રહી હતી. તો ઝડપથી ઊભો થયો અને બોલ્યો, અરે, મારી આટલી મોંઘી શેરવાની તું આમ મૂકી રહી છે? આને હેરગર પર લટકાવવામાં આવે છે, આમ ફોલ્ડ કરીને નહીં. સુરભી ધીમે બોલી, સોરી, મને ખબર નહોતી. અનિલ ગુસ્સામાં બોલ્યો, એટલે જ હું ગામડાની છોકરી સાથે લગ્ન નહોતો કરવા માંગતો. ખબર નહીં, મારું નસીબ જ ફૂટેલું છે કે તું મારી પત્ની બની. સુરભીને મોટો આઘાત લાગ્યો. તેના બધા સપના એક પળમાં તૂટીને ચકનાચૂર થઈ ગયા. તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને અનિલ ગુસ્સામાં બૂમ પાડીને બોલ્યો કે તારા આંસુ બતાવીને મને ભાવુક કરવાની કોશિશ પણ ના કરતી. હું તારા જેવો ગામડિયો નથી કે તારા આંસુથી પીગળી જાઉં. એટલું કહી તે ગુસ્સામાં પોતાનો ટુવાલ લઈને બાથરૂમમાં ઘૂસી ગયો. હવે સુરભીનું મન ભાંગી પડ્યું હતું. ખેર, તે તૈયાર થઈ રૂમમાંથી બહાર નીકળી તો જાનકીજીએ તો તેને જોઈ આશીર્વાદ આપ્યા ને કહ્યું, વહુ, આજે પહેલી રસોઈની રસમ છે તો તું સૂજીનો હલવો બનાવ. સુરભી રસોડામાં ગઈ સૂજીનો હલવો ઝડપથી બનાવવા લાગી. જ્યારે અનિલને હલવો આપવામાં આવ્યો તો એક ચમચી હલવો ખાતા જ તે બોલ્યો કે કેટલો મીઠો હલવો બનાવ્યો છે તે અને ઘી પણ ભરપૂર નાખ્યું છે. તમને ગામડાના લોકોને તો બસ ખાવાની જ ખબર પડે છે. તમને સ્વાસ્થ્યની કંઈ પડી જ નથી. જાનકીજીએ અનિલને ઠપકો આપતા કહ્યું કે તને જેવો હલવો પસંદ છે તેવો તે બનાવતા શીખી જશે. તું તેને આટલું કેમ સંભળાવી રહ્યો છે? આ બાજુ સુરભીનો ચહેરો ઉતરીને એકદમ નાનો થઈ ગયો હતો.
નાનો એવો થઈ ગયો હતો. તે વિચારી રહી હતી કે જે માણસ સાથે આખી જિંદગી વિતાવવાની છે તેને તો હું પસંદ નથી. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તો તે પોતાના આંસુ છુપાવવા માટે રસોડામાં જતી રહી અને રસોડામાં પહોંચીને તે ધ્રુસકે રડવા લાગી. એક તો પહેલેથી બાળપણમાં જ તેની માં તેને છોડીને જતી રહી હતી અને હવે પિતા પણ આ દુનિયામાં નહોતા. તેને લાગી રહ્યું હતું કે ખબર નહીં કે કયા અજાણ્યા લોકો વચ્ચે આવી ગઈ છે. પરંતુ સાસુ તેને ખૂબ પ્રેમ આપતા હતા. તો ધીમે ધીમે તેની ઉદાસી દૂર થવા લાગી હતી. પરંતુ એક રાત્રે એકાંતમાં પતિનું વિચિત્ર વર્તન તેને ડંખવા લાગ્યું. અનિલ રોજ રાત્રે સોફા પર સૂતો હતો અને સુરભી તેને જોઈ બસ આખી રાત પડખા ફરતી રહી હતી. તે વિચારતી હતી કે શું હું ક્યારેય અનિલની મજબૂત બાહોમાં બંધાઈશ? શું તે ક્યારેય મારા પર પ્રેમનો વરસાદ વરસાવશે? તેનું મન બેચેન થઈ ઉઠતું હતું. તેને કંઈ પણ સારું નહોતું લાગતું. ભલે આખો દિવસ સાસુ તેને મન બહેલાવવાની કોશિશ કરતા, પણ તે પણ ઘરના કામમાં પોતાનો સમય કોઈક રીતે પસાર કરી દેતી હતી. પરંતુ રાતનો એકલતા તેને કંટાળી નાખતી હતી. પરિણીત હોવા છતાં પણ તે એક કુંવારી છોકરીની જેમ જિંદગી પસાર કરી રહી હતી. એક રાતે અનિલ દારૂના નશામાં ઘેરે આવ્યો. તે લડખતા પગલે રૂમમાં આવ્યો. તે આવ્યો તો પડવા લાગ્યો. તો સુરભી દોડીને તેને સંભાળ્યો. દારૂના નશામાં જ્યારે સુરભી તેની આટલી નજીક હતી તો તેને શ્વાસની દુર્ગંધથી તે બહેકી ગયો. તે પળે ભૂલી ગયો કે તે પોતાની પત્નીને ગામડિયાન માને છે અને તેને બિલકુલ પણ પસંદ નથી કરતો. ધીમે ધીમે તે સુરભીની નજીક આવી ગયો હતો અને સુરભીને તે રાત્રે એવું લાગ્યું કે જાણે તે પોતાના ભગવાનને પ્રસન્ન કરી લીધા છે. તેણે દુનિયાની બધી ખુશી મેળવી લીધી છે. પરંતુ બીજા દિવસે સવારે જ તેને જોરદાર ઝટકો લાગ્યો. કારણ કે તે પતિની બાહોમાં સૂઈ રહી હતી. પરંતુ જ્યારે અનિલની ઊંઘ ઉડી તો તેણે તેને ઊંઘમાં જ જોરથી દૂર ધકેલીને કહ્યું, અરે તું અહીંયા શું કરી રહી છે? તને ખબર નથી કે હું તને જરાય પસંદ નથી કરતો? હું તને નફરત કરું છું. ક્યારેય પણ મને બોલાવીને મારી નજીક આવવાની કોશિશ ના કરતી તું. હું નશામાં હતો તો તે મારો ફાયદો ઉઠાવી લીધો. સુરભીએ પતિ પાસેથી આવા કડવા શબ્દોની અપેક્ષા નહોતી. તેને તો લાગ્યું હતું કે આજની રાત પછી બધું બરાબર થઈ જશે. પરંતુ કંઈ પણ બરાબર નહોતું થયું. તે પછી પણ અનિલ તેની સાથે એવું રૂખું વર્તન કરતો હતો કે સુરભી તે રાતની વાત તો જાણે ભૂલી જ ગઈ હતી. આજે જ્યારે ડોક્ટરે તેને જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ છે તો તેને ખૂબ દુઃખ થયું હતું કે શું મારા સંતાનને પિતાનો પ્રેમ નહીં મળે? તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ બાજુ જાનકીજી પણ પુત્રના વર્તનથી ખૂબ જ કથિત હતા. તેમને ક્યાંક કંઈક લાગતું હતું કે ક્યાંક મારા લીધે જ તો સુરભીનું જીવન બરબાદ નથી થયું ને? તો દોસ્તો, આગળ આ વાર્તામાં શું થશે? શું ક્યારે સુરભીને તેના પતિનો પ્રેમ મળશે? આવો જાણવા માટે આગળનો ભાગ જોવો. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી.